તો રાજ્યમાં આવતીકાલથી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 22 મેના ગીર સોમનાથ, અમરેલી, નવસારીમાં વરસાદની શક્યતા છે, તો ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે। 23 મેના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં આગાહી કરવામાં આવી છે। નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 7 दिन के लिए हम दे रहे 21 से 27 मई तक। 21 तारीख मौसम आमतौर पर शुष्क रहेगा, लेकिन 22-23 के लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम में गर्जना के साथ बारिश का संभावना रहेगा। मेनली जो डिस्ट्रिक्ट 22 तारीख को हम दे रहे हैं गीर सोमनाथ, अमरेली, दीव, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग के लिए दिया गया है। और जो डे 3 23 तारीख को 23 मई को लिए दिया गया है, सेम डिस्ट्रिक्ट रहेगा। उसके साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड होगी और जो दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट इसमें ऐड होगी। तो वडोदरा जिल्लाના વાઘોડિયા ખાતે માળુધર રોડ પર ચાલી રહેલા આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારની આશંકાએ ભારે ચર્ચા જગાવી છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા 3.66 કરોડના ખર્ચે બની રહેલા રોડમાં કામગીરી દરમિયાન જ મસમોટી તિરાડો પડતા ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। હજી સુધી રોડ પર એક પણ વાહન પસાર થયું નથી, છતાં રોડ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે। સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપો ઉઠ્યા છે। 3 દિવસ પહેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્થળ મુલાકાત લઈ ગુણવત્તાયુક્ત કામગીરી માટે સૂચનાઓ આપી હતી, છતાં સ્થિતિમાં સુધારો ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો વાહન ચાલે તે પહેલા આજે રોડ તૂટતા સવાલ, સંવાદદાતા હાર્દિક જોડાયા છે। વધુ માહિતી આપવા માટે હાર્દિક, જે પ્રકારથી મિલીભગતના આક્ષેપ થઈ રહ્યા છે અને ધારાસભ્યની ટકોર બાદ પણ સુધાર નહીં, શું અપડેટ? બિલકુલ થી જો વડોદરા ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો બોડી બામણીનું ખેતર હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે। કારણ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને એમ છે કે તેઓ કામગીરીમાં વેઠ ઉતારશે અને એમના પર નજર રાખનારું કોઈ નથી। પરંતુ જો વાઘોડિયાની વાત કરવામાં આવે તો આરસીસી રોડ બનાવ્યો અને રોડનો ઉપયોગ થાય એ પહેલા જે છે તે બિનઉપયોગી સાબિત થઈ રહ્યો છે। ધારાસભ્યના કાન સુધી આ વાત પહોંચી હતી અને ધારાસભ્યએ પણ સ્થળ મુલાકાત લીધી હતી। ધારાસભ્ય દ્વારા જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટર છે તેમને ટકોર કરવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા જે છે તે યોગ્ય કામગીરી કરવામાં આવી। આક્ષેપ એવો થઈ રહ્યો છે કે રોડ બનાવ્યો ત્યારબાદ ઉનાળામાં જે છે તે રોડ પર યોગ્ય પાણીનો છંટકાવ જે છે તે કરવામાં નથી આવ્યો, એટલે કે દરકાર લેવામાં નથી આવી। એના કારણે રોડ જે છે તે ઉપયોગમાં લેવાય એ પહેલા જે છે તે બિનઉપયોગી થઈ ગયો છે। અધિકારી સાથે જયારે ન્યૂઝ એટીનની ટીમે વાત કરી ત્યારે અધિકારી દ્વારા વાત કરવામાં આવી કે તેમના દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે અને ત્યાં જવાબદાર લોકો જે છે તે લોકો સાથે વાતચીત કરવામાં આવી છે અને રોડમાં કોઈ પણ જાતની ખામી ના હોય ત્યાં પ્રકારનું વલણ જે છે તે આરએનબીના અધિકારીઓ જે છે તેઓ કરી રહ્યા છે। 200 મીટરનો જે રોડ છે તેમાં 1 ડઝનથી પણ વધારે જે છે તે તિરાડો પડી ગઈ છે, એટલે ચોક્કસથી આજે કોન્ટ્રાક્ટર જે છે તેની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પ્રકાશનગર વિસ્તારમાં બનેલો રોડ હાલ સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે। નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલ આ રોડ માત્ર થોડા મહિનામાં જ ખરાબ થઈ ગયો હતો અને કાંકરીઓ બહાર આવી ગઈ હતી। બાદમાં રિપેરિંગના નામે રોડ પર ડામર પાથરી દેવામાં આવ્યો હતો, પરંતુ ઉનાળાની ગરમીમાં તે ડામર ઉકળી રહ્યો છે, જેના કારણે 2 વ્હીલર વાહનો સ્લીપ થઈ રહ્યા છે અને રાહદારીઓના પગ પણ ડામરમાં ફસાઈ રહ્યા છે। લોકોની માંગ છે કે રોડ પરથી ડામર દૂર કરી યોગ્ય સમારકામ કરવામાં આવે, કારણ કે સુવિધા માટે બનાવાયેલો આ રોડ હાલ મુશ્કેલીનું કારણ બની ગયો છે। હમણાં 1 વર્ષ પહેલા આ રોડનું કામ કર્યું હતું અને 1 વર્ષ હજી પૂર્ણ પણ નથી થયું। એ પહેલા તો રોડ એટલી બિસ્માર હાલતમાં છે, ઉપર રોડની કાંકરી આવી ગઈ છે। અમે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી તો એ લોકોએ એમ કીધેલું કે ભાઈ અમે એનું કામકાજ કરી આપીશું, પણ રાત્રિના સમયે એ લોકોએ એવું કામ કર્યું કે ડામર લાવી અને એમને ડામર પાથરી દીધી। હવે આવનાર વાહનો પછી પગેથી ચાલતા લોકોને બહુ જ મુસીબત પડે છે। ડામર ઉપર નાખી દીધો છે એટલે જતા આવતા તકલીફ પડે છે, વાહનો સ્લીપ થઈ જાય છે, લોકોને તકલીફ પડે છે, ચંપલ ચોંટી જાય, પગ ચોંટી જાય છે, નકસ્ફત થવાના ભય છે। નગરપાલિકાના હોદ્દેદારોને એટલી વિનંતી કે આ રોડ ઉપરથી ડામર લઈ અને સિમેન્ટેડ રોડ નવો બનાવે। તાજપુરા વીરકૃપા સોસાયટીના નાકા સુધી જે રોડ બનાવે છે હજુ 1 વર્ષ પૂરું થયું નથી અને આ ડામર એકાએક સી ખબર કોણે નાખ્યું છે એ ખ્યાલ નહીં।
એ કાં તો એ ડામરનો નિકાલ લાવો અથવા તો રોડ નવેસરથી બનાવો. રાજકોટ શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે જિલ્લામાં વિવિધ ઓઇલ કંપનીઓના કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે અને જિલ્લા વહીવટીતંત્ર સતત ઓઇલ કંપનીઓ સાથે સંપર્કમાં છે. હાલ જિલ્લામાં પેટ્રોલનો અંદાજે 46% અને ડીઝલનો 33% જથ્થો ઉપલબ્ધ છે. કેટલાક પેટ્રોલ પંપો પર ઝડપથી પુરવઠો પહોંચે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે તેમના આંકડા મુજબ કોઈ પણ પેટ્રોલ પંપ સંપૂર્ણપણે બંધ હાલતમાં નથી. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સમયસર પેટ્રોલ ડીઝલ મળી રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અધિકારી લઈને 24/7 ચલાવીએ છીએ. આ કામગીરી પણ શરૂ થઈ જશે. સાથે સાથે ડિઝાસ્ટરના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે જે પણ અગાઉમાં સરકાર દ્વારા આપવામાં આવ્યા હોય અથવા આપણે અહીંયા જિલ્લા તંત્ર તરફથી વિકસિત કરવામાં આવ્યા હોય, ડિઝાસ્ટરના જે બોટ સુધીના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે આ તમામને દુરુસ્ત કરવાની સૂચના આપવામાં આવી છે. અને સાથે સાથે ફિલ્ડમાં તમામ જે પણ જોખમી બિલ્ડિંગ્સ જે છે અથવા જોખમી વૃક્ષો જે છે આનું ધ્યાન રાખીને જંગલ કટિંગથી લઈને નોટિસ વગેરે આપવાના, ઇવેક્શન કરાવવાના આ તમામ સૂચનાઓ જે છે આપવામાં આવી છે. ગીર સોમનાથના વેરાવળમાં થયેલા ફાયરિંગના કેસમાં આખરે આરોપી ઝડપાયો છે. તાલાલા રોડ રેલવે ક્રોસિંગ નજીક બનેલી આ ઘટનામાં હિસ્ટ્રી શીટર જાવેદને માથાના ભાગે ગોળી વાગતા તેનું મોત થયું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 4 થી 5 શખ્સોની સંડોવણી દેખાઈ રહી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક જાવેદ વાંદરી અને મુખ્ય આરોપી ફારૂક મૌલાના વચ્ચે માછલી એક્સપોર્ટના ધંધા તેમજ ચૂંટણીને લઈને લાંબા સમયથી મનદુખ ચાલતું હતું. તે દિશામાં તપાસ કરી પોલીસે ફારૂક મૌલાના સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. હથિયારો પણ કબજે કર્યા છે. નોંધનીય છે કે જાવેદ સામે અગાઉ પણ ગુજસી ટોક હેઠળનો ગુનો નોંધાયેલો હતો. સમગ્ર બનાવ બન્યો ત્યારથી જ પહેલાથી જ આરોપી તરીકે વડોદરાના જ ફારૂક મૌલાના એફએમનું નામ આવી રહ્યું હતું અને પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી અને પોલીસને જે શંકાસ્પદ નામ મળ્યા હતા એ શંકાસ્પદ નામ વેરીફાઈ થયા હતા. એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી એલસીબીની ટીમોને આ આરોપીને તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે. આજે જેપીસી સાથે બાર કાઉન્સિલના સભ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સિનિયર એડવોકેટ્સ અને પૂર્વ ન્યાયાધીશો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકમાં કાયદાના તાત્કાલિક અમલ અને સંબંધિત બિલને મંજૂરી આપવા અંગે ચર્ચા કરવામાં આવી. સભ્યોએ જણાવ્યું કે વિવિધ વિધાનસભાઓની પૂર્ણ થવાની તારીખો અલગ અલગ હોય છે, જેના કારણે કાયદાકીય પ્રક્રિયામાં જટિલતા ઊભી થાય છે. આ મુદ્દે વિગતવાર રિપોર્ટ જેપીસીને મોકલવામાં આવશે અને રજૂ કરાયેલા સૂચનો પર આગળ ચર્ચા થશે. સાથે જ એક સાથે ચૂંટણી યોજવા અંગે પણ મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી સુધારા એ જ કહેવામાં આવ્યા કે એક જ જગ્યાએ એક જ સમયે ઇલેક્શન થાય તે એક જ હિતાવહ છે અને આની સાથે સાથે બાર કાઉન્સિલ, કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીઓ પણ એક સાથે થાય અને સરકારની અને પ્રજાના હિતમાં જે નિર્ણય લેવાય તે માટેના જે સૂચનો છે એ અમે આપેલા છે, લેખિતમાં આપેલા છે, કારણ કે આ સૂચનોની હજી ચર્ચા વિચારણા થશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના એડમિશન માટે શરૂ કરવામાં આવેલા GCAS પોર્ટલની મુદ્દત વધારવા માટે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે પોર્ટલની કામગીરી સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીઓ GCAS પોર્ટલ શરૂ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દે છે, જેનાથી રાજ્ય સરકાર માત્ર ખાનગી યુનિવર્સિટીઓને પ્રોત્સાહન આપવા માટે જ આવા કાર્યો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જો સરકારની માનસિકતા ખરેખર સ્પષ્ટ હોય તો GCAS પોર્ટલ પર સરકારી યુનિવર્સિટીઓની સાથે સાથે ખાનગી યુનિવર્સિટીઓનો પણ સમાવેશ કરી દેવો જોઈએ. માત્ર સરકારી અને ગ્રાન્ટેબલ યુનિવર્સિટીને જ વિકાસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એના લીધે બને છે એવું કે જે ખાનગી યુનિવર્સિટીઓ છે એ પહેલા પ્રવેશ આપી દે છે
અને પછી ચિકાસ પોર્ટલ શરૂ થાય છે. એટલે રાજ્ય સરકાર મને લાગે છે કે માત્ર ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા માટે આ બધું ચલાવી રહી છે. સૌથી પહેલાં તો સરકારની માનસિકતા સ્પષ્ટ હોય તો સરકારે આ તમામ ખાનગી યુનિવર્સિટીને પણ આની અંદર સમાવવી જોઈએ. વલસાડના કપરાડા તાલુકાના ગાઢવી ગામમાં સરકારી બોરમાંથી પાણી ભરવા મુદ્દે વિવાદ સર્જાયો. ગામના તાંબડમાળ ફળિયામાં આવેલી સરકારી બોરમાંથી વર્ષોથી સ્થાનિક લોકો પાણી ભરતા હતા, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વિવાદ ઊભો થયો હતો. એક રાજકીય પક્ષના કાર્યકર્તાએ પોતાની જમીનમાં આવેલા આ બોરમાંથી કેટલાક લોકોને પાણી ભરવા અંગે ધમકી આપતા મામલો ગરમાયો હતો. વિડીયો વાયરલ થતા દાદાગીરીના આક્ષેપો પણ થયા હતા. આ કારણે ગ્રામજનોને 1 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી પાણી લેવા જવા પડતું હતું. અંતે વહીવટીતંત્રની હસ્તક્ષેપથી બંને પક્ષો વચ્ચે સમાધાન થયું અને ફરીથી ગ્રામજનોએ સરકારી બોરમાંથી પાણી ભરવાનું શરૂ કર્યું છે. સમસ્યા તો અહીંયા એક ટાંકી છે, સરકાર તરફથી આપેલી છે, પણ હમણાં ચાલુ નહીં કરવા દે. તેની ખર્ચો તો અમારું બધાનો 100 રૂપિયા 200 રૂપિયા જેટલા 35 જેટલા ખર્ચે તેમાંથી ઉઘડાવીને કરીએ છીએ. પાણીની સમસ્યા છે. કેટલા સમયથી છે? અમારે ખાલી કાલથી ખાલી એક ને આજે બીજો દિવસ છે. કયા કારણોસર પ્રોબ્લેમ થયો છે? અમને એ કારણનું તો ખબર નથી, પણ એક અમરેશભાઈ બુધરે અમને